હે મારા વડવાળા દેવની 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 મારા વડવાળા દેવની ધોળી ન જાય વાલા વટેશ્વર દેવની ધોળી ન જાય ને વેગણે ધીરે વરતાય હે વાલા વેણ વાગે છે ઓહો હો આજી વેણ વાગે છે હે મારા વટેશ્વર દેવની વડવાળા દેવની ધોળી ન જાય ને વેગણે ધીરે વરતાય હે વાલા વેણ વાગે છે હો હો આજી વેણ વાગે છે જાય વડવાળા જય વડવાળા દેવ ધાંગધ્રા શેરથી પથ્થર મંગાવો વાલા ધાંગધ્રા શેરથી એવા પથ્થર મંગાવો ને દેવળ ચડાવો બહુ સારા આન વેણ વાગે છે ઓહો હાજી વેણ વાગે છે ખોડિયા એવા કડી રે શેરના કડીરા મળ્યા વાલા કડી રે શેરના કડિયા એ મળ્યા ને દેવળ તણાવો બહુ સારા આજી વેણ વાગે છે ઓહો હાજી વેણ વાગે છે જય વડવાળા આમ તો વડવાળા દેવની ધોળી ધજા બહુ આખું લાંબુ છે આ ભાવ પણ આજે આઠમ છે બાપા એટલે એ ગોકળ આઠમ ગોકળ આઠમનો મેળો ભરાતો વાલા ગોકળ આઠમનો મેળો ભરાતો ને નરનારી શિરતામાં આજી વેણ વાગે છે ઓહો આજી વેણ વાગે છે એ મારા વડવાળા દેવની ધોળી ન આજે આઠમ છે ત્યારે કે હારે સખી આજની ગણી ને રડી રામણી એ હારે સખી આજની ગણી ને રડી રામણી એ જી મારા વાલો આયા ની વધામણી વાલો આયા ની વધામણી રે
આજની ઘડી ને રડી ગામણી જય હો હા મેરુભાઈ ગોકુળ તે ગોમનો ગોવાળિયો હે મારો દ્વારકાનો નાથ હે કોણ ગોકુળ તે ગોમનો ગોવાળિયો હે મારો દ્વારકાનો નાથ એ કેમ ભૂલી ભગવાન રે હે મારો દ્વારકાનો નાથ કેમ ભૂલી ગયો ભગવાન રે હે મારો દ્વારકાનો નાથ કોણ ગોકુળ તે ગોમનો ગોવાળિયો હે મારો દ્વારકાનો નાથ જય દ્વારકા જય દ્વારકા વનરાતે ગાયું ચરાવતો ને ભેળો ભેળો હાલતો ભૂલી ગયો ભાઈ બંદી અમે નથી ભૂલ્યા મોટા મોટા મેલો માં તું મોજ માણતો તું ચોરા અમારા મેરુભાઈની ખાસ ફરમાઈશ છે ગળ્યો છે ગોળ ને મીઠી છે હાથ ગળ્યો છે ગોળ ને મીઠી છે હાથ મને વાલો છે મારો વડવાળાનો ઠાકર ઠાકર ગળ્યો છે ગોળ ને મીઠી છે હાથ મને વાલો છે મારો ગેડિયાનો ઠાકર મને વાલો છે મારો દ્વારકાનો ઠાકર માથું મારું સૂરજ એની આગળ માથું મારું સૂરજ એની આગળ મને વાલો છે મારો આપણને છેતર્યા છે માટે આપણને એટલું કહેવા અહીંયા ઉપસ્થિત થયા છે કે જો અમારા કેવું માનો અમારા માલધારીઓને કઉ રાજા બનાયેલા છે અને રાજાને ઉતારતા આવડે છે અને બેસાડતા આવે છે અમે તમને બેસાડ્યા છે અમારા માલધારીઓના તારીખે તો અમે આનાથી અમારા ગુરુજી સાધુ સંતો ધારાસભ્યશ્રીઓ ભુવાતાશ્રીઓ અને સમાજના આગેવાનશ્રીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરીશું અને આથી વધારે માણસો ભેગા કરી અને સૌને બતાવીશું સમયના અભાવના હિસાબે મિત્રો આપ સૌ હવે બદલ ખૂબ આભાર વિનંતી કરી ચવેલી બાપુને બળદેવદેવગીરી બાપુને કે આપણાને આશીર્વાદ આપશે ચવેલી બાપુ ટૂંકમાં વિનંતી છે કે તમારા આશીર્વાદ અમને ટૂંકમાં આપવા વિનંતી બોલે રામચંદ્ર ભગવાન કી સત્ય
लोकाभिरामवर्णं धीरं राजीवनेत्रं गुरुसाधं कारणरूपं करुणाकरं श्रीरामदूतं समृद्धि बोलिए रामचंद्र भगवान की। આજના આ માલધારી પંચાયત દ્વારા એક ગાયના વિતરણ નિમિત્તે અહીંયા ઉપસ્થિત તમામ આપણા સમાજના ધર્મગુરુઓ, સંતો, મહંતો, ભુવાજીઓ, સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને માલધારી સમાજ ભગવાન આ સરકારને ખૂબ સારી આ નિમિત્તે આ ભગવાન આ સરકારને એવી સારી બુદ્ધિ આપે કે આજે આપણે આ કાયદા નિમિત્તે આ કાયદો દૂર કરે અને ભગવાન પાસે પ્રાર્થના કરીએ ભગવાન આ સરકારને ખૂબ સારી શક્તિ આલ, સારી બુદ્ધિ આલ અને આમાંનો જે વેદના છે ગાયની એ ગાયની વેદના દૂર કરે એવા ભગવાન પાસે પ્રાર્થના કરીએ। બોલીએ રામચંદ્ર ભગવાન કી। હવે રઘુભાઈ ધારાસભ્ય ને વિનંતી કે આપણા પરમ પૂજ્ય રાજા બાપાનું સ્વાગત રઘુભાઈ ધારાસભ્ય ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રમુખ રઘુભાઈ દેસાઈ કરશે અને આપણા લોકપ્રિય ધારાસભ્યના ગુજરાત માલધારી મહાપંચાયતના પરિણેતા લાખાભાઈ ભરવાડ આ બંને ધારાસભ્યો શ્રી રાજા બાપાનું સ્વાગત કરશે। હવે વિનંતી કરી ટેકાવાળા બાપુ કાળીદાસ બાપુને કે આપણાને સંબોધન કરશે। સ્ટેજની આજુબાજુ પહેલા વિનંતી કે સ્ટેજ પાછળ ઉભા અને બાજુમાં ઉભા જગ્યા કરવા વિનંતી। उमासुतं शोभे नमस्कारं नमामि विघ्नेश्वरं भगवजं ब्रह्मानन्दं परमशुद्धं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वशालिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुते नमः। अंथल निवासी मारा सद्गुरुदेवना चरणों नमस्कार करी બે શબ્દ બોલવાનો આરંભ કરું છું। મારો સદગુરુ ભગવાન જય। પણ પહેલામાં પહેલું કાર્ય આપણું હોવું જોઈએ કે ગાય બચેગી તો હમ બચेंगे, गाय बचेगी तो हम बचेंगे और जो गाय की सेवा करेंगे वही देश में राज करेंगे। जो गाय की सेवा करेंगे वही देश में राज करेंगे, वरना वो भी बेमौत मरेंगे, मरेंगे और मरेंगे साहब। सजनो आज મને જેના ઉપર માન છે અમારા રઘુભાઈ અને અમારા જ પંથકના અમારા એરિયાના ધારાસભ્ય અમારા લાખાભાઈ। હા, જ્યારે પણ આવે તમે કલ્પના ન કરો વિધાનસભાના સત્ર ભેગા થાય, લોકસભાના સત્ર ભેગા થાય, ગાયની વાત મારા દીકરા કોઈને કરવાનું મન થતું નથી સાહેબ। હે જાહેરની અંદર 10 થી 15 મિનિટ આપણે લાખાભાઈએ જાહેરમાં ત્યાં આગળ કહ્યું હતું કે ગૌ માતાની રક્ષા થવી જોઈએ। સજ્જનો ધ્યાન આપજો, આપણે બધા ગાયની વાત કરીએ છીએ। એક મુદ્દો મારો એ પણ તમને કહી દઉં, બ્રાહ્મણ તરીકે વશિષ્ઠ ગોત્રના બ્રાહ્મણ તરીકે અહીંયા આપણી કેટલી અત્યારે જેટલા ઊભા છે આપણે ગુજરાતમાં કેટલા 60 લાખ જેટલા તો આપણા માલધારી સમાજ છે ને, 60 લાખ માલધારી સમાજ। આમાં 60 લાખમાંથી ઓછામાં ઓછા 20 લાખ માલધારી સમાજના યુવાન તો એવા હશે રોજના 5-5 માવા ખાતા હશે, ખાતા હશે રોજના 5-5 માવા। 20 લાખ નવયુવાનો બંધ રોજના માવા છે 1 કરોડ અને 1 કરોડ માવા ઉપર એક મીંડું ચડાવો એટલે રોજના રૂપિયા છે 10 કરોડ સાહેબ। આ 10 કરોડ રૂપિયા બચાવીને ધ્યાન આપજો। ન ખાવાનું ખાવાનું અને ન પીવાનું કરી હિન્દુસ્તાનના હિન્દુ ધર્મની રક્ષા નહીં થઈ શકે। ન ખાવાનું બંધ કરવાનું, ન પીવાનું બંધ કરવાનું અને વોટ આપો કોઈને અને સરકાર સત્તામાં આવે અને ઈ સરકાર જો કતલખાનું ખોલવાની મંજૂરી આપે તો વોટ આપનારે પાપના ભાગીદાર બને છે સાહેબ। હા, મને આનંદ છે। આપનું શુભ નામ પ્રભુ? ચિત્તુભાઈ રાયકા। હું જ્યારે ચિત્તુભાઈને સાંભળતો હતો, અમારા નવગણજીભાઈને સાંભળતો હતો ને ત્યારે મને થોડો પાવર ઊંચો ચડતો હતો।
હા, એનું કારણ છે સાહેબ, હવે ચાલી શકે એવું નથી. હવે શું કરવાનું? હથિયાર ગીતા હાથમાં લઈ, હથિયાર ગીતા હાથમાં લઈ દેશનું રક્ષણ કરો. અને ગાયની સેવા ના કરી શકે, કતલખાના બંધ ના કરી શકે, તો એવા પાપિયા નેતાઓને ગોતી ગોતી દેરમાંથી દૂર કરો સાહેબ. કારણ શું છે? કરોડો હિન્દુ દેખતા ગૌ માં કતલમાં જાય છે. કરોડો હિન્દુ હોવા છતાં હિન્દુઓના મંદિર ખંડિત થાય છે. બેન બેટી માતની આ દેશમાં સલામતી ના સચવાય છે. જાગો હિન્દુ માલધારીગીરી જાગો, હવે તો ધર્મ બધો ભેળાય છે. તમામ હિન્દુ સમાજ, ઠાકોર ક્ષત્રિય સમાજ, પાટીદાર સમાજ, મારો બ્રહ્મ સમાજ, આ બધાએ જ્યારે સાની બાબત લાગ્યા છે તારે અત્યારે હમણાં જ મને આવતા જે મોડું થયું એનું કારણ એક જ હતું. ખરોડમાં અખિલ ભારતીય હિન્દુ મહાધર્મ સભા એનું સંમેલન હતું, એનું સંગઠન હતું બાપુ. અને ત્યાં ગયા એ વખતે તમામે નક્કી જ કર્યું છે. સજ્જનો, કલ્પના તો કરો સાહેબ, કલ્પના કરો. અમદાવાદ અલ્યા 27 વર્ષથી હિન્દુવાદી સરકાર છે, હજી કર્ણાવતી કરવાની તાકાત નથી. ડૂબી મરો સાલાઓ ભેગા થઈ. અમદાવાદનું કર્ણાવતી કરવાની તાકાત નથી. અરે મરદ તો પેલો યોગી આદિનાથ રોડ ને રસ્તાના નામ બદલી નાખ્યા સાહેબ. હું ના નથી સાહેબ, હું ભાજપનો, કોંગ્રેસનો, કોઈ પાર્ટીનો વિરોધી નથી, પણ જેના કારણે ગૌ માતાને કદાચ આમ થતી હોય એનો અવ્વલ નંબરનો દુશ્મન છું. જેના કારણે હિન્દુઓની બહેનો દીકરીઓની છેડતી થતી હોય, હિન્દુઓની બહેનો દીકરીઓને આહું પાડવા પડતા હોય, જેના કારણે હિન્દુની દીકરી ઉઠાવતા હોય, એ શેતાનોના અવ્વલ નંબરના દુશ્મન છીએ અમે. સાધુ સંતો, અને હું તો બધા કરતા સૌથી મોટો વંદન તમામ સાધુ સંતોના ચરણમાં દંડો પ્રણામ કરીને કહું છું કે જૂનાગઢની અંદર ભેગા થતા તમામ અખાડાના તમામ સાધુઓ, તમામ સંતો એ ભેગા થઈ અલ્ટિમેટમ કરીને સરકારને કહી દો કે ગૌ હત્યા બંધ થઈ જવી જોઈએ, ગાયના હત્યારાને ફાંસીની સજા મળવી જોઈએ, ગૌ માતાની હત્યા કરે એની સંપત્તિ લઈ લેવી જોઈએ, ગૌ માતાના રખડતા આડાવડા ગોચર ખાલી કરવા જોઈએ. અને જો આ તમે સરકાર નહીં કરો તો અમે વિધાનસભાનો ઘેરાવો કરશું. સાધુ ઘેરાવો કરવાની જરૂર છે તમને. અરે ભેગા થતા તમામ જૂનાગઢના આપણા સાધુઓ, તમામ અખાડાના સાધુઓ ભેગા થાય અને આ કામ કેમ ન બને? શક્ય બને એમ છે સાહેબ. વધારે મારો સમય નથી લેવો, પણ આપ સર્વેને કહું છું, ફરી એકવાર કહું છું, 500 કરોડ એટલે કશું નથી, કઈ નહીં. આઝાદી મળી ત્યારે દેશમાં 300 કતલખાના હતા, 300 આસપાસ. અત્યારે આ દેશમાં હજારોની સંખ્યામાં કતલખાનું ચાલુ કરવા વાળાને 80% સરકાર સબસિડી આલી રહી છે. એટલે તમારા મારા પરસેવાની કમાણી, તમારા મારા ટેક્સના પૈસા એ કતલખાના વાળાને જો સબસિડીમાં આલતા હોય અને તમે છતાં તમે ચલાવી લો ને, તો સાહેબ આપણા જેવા કોઈ પાપી બીજે નથી સાહેબ. ઓમ નમઃ શિવાય. ચાલો, વધારે સમયને લેતા મારી વાણીને વિરામ આપું છું. સજ્જનો એક ધ્યાન આપજો. એક રક્તબીજ નામનો રાક્ષસ હતો. એ રક્તબીજ નામના રાક્ષસનું એક લોહીનું ટીપું નીચે પડતું હતું, અને એ લોહીનું ટીપું નીચે પડે એટલે બીજા 1000 રક્તબીજ પેદા થતા હતા. લખાભાઈ, હા લખાભાઈ, એટલે મારા રાજા બાપુ મોજ હો મારા, રાધે રાધે. એ રક્તબીજને એક લોહીનું ટીપું પડે, 1000 રક્તબીજ પેદા થાય. કાલિદાસ મહારાજે નક્કી કર્યું છે કે ગાય માતાના નામથી કદાચ એક લોહીનું ટીપું પડશે તો બીજા 1000 કાલિદાસ પેદા થશે સાહેબ. 2001ની સાલમાં મારા ઉપર કસાયોએ હુમલો કર્યો, મારી આંખો ગઈ, મારું બોલવાનું બંધ થઈ ગયું. અમદાવાદના નાગપાલ સાહેબ, શ્રેણિક શાહ, એસકે દિવાન, ડોક્ટર ઝાજુ, બોમ્બે જસલોક હોસ્પિટલ ડોક્ટર સહાની, મદ્રાસ 48 ડોક્ટરે રિપોર્ટ આપ્યો કે કાલિદાસ મહારાજ જિંદગીમાં હવે જોઈ નહીં શકે અને બોલી નહીં શકે, આવો રિપોર્ટ આપ્યો હતો. ધ્યાન આપજો. 2001માં હું પોતે ગ્રસ્તાશ્રમી બ્રાહ્મણ છું. મારા લગ્ન કરે 39 વર્ષ થયા છે. ગાય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે અને ગાયના લોહીનું ટીપું ધરતી પર પડવાનું બંધ થાય. 39 વર્ષથી મારા ધર્મપત્ની અનાજ ખાધું નથી, ગાયના દૂધ પર જીવે છે. અને મારા ધર્મપત્નીએ ડોક્ટરોને કહી દીધું હતું કે તમે કહો છો કે તમારા મારા સ્વામીને જોઈ નહીં શકે, તમારા 48 ડોક્ટરનો રિપોર્ટ ખોટો સાબિત થશે.
નાગપાલ સાહેબે પૂછ્યું માતાજી कैसे कहती हो તેની મારા ધર્મપત્ની બોલ્યા હતા કે જો અમે દિલથી જો ગાયની સેવા કરીએ છે ને તો મારી ખોડલ અને મારી ગાય માતા મારા પતિને દ્રષ્ટિ આપશે ને વાણી આપશે. નાગપાલ સાહેબે કીધું કે જો દેખતા થશે તો મેં મારો વ્યક્તિગત ચાર્જ લીધો છે 3,80,000 એ પાછો આપીશ. ઘરે આવ્યા પછી 1 મહિના પછી દેખતો થયો, 10 મહિના પછી બોલતા થયો. સજ્જનો ધ્યાન આપજો, ગાય માતાના માટે એક બાજુ ગાય, એક બાજુ તમારો બાપ હોય, સગા વાલા કુટુંબીજનો હોય, ઈ જ